स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર આનંદ પંડ્યા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃતમાં છું. આજે આપણે BA પ્રથમ વર્ષના મુખ્ય વિષયમાં સંસ્કૃત પદ્ય અને ગદ્ય સાહિત્ય પેપર બીજાના કુલ યુનિટ 17માંથી વિભાગ 2ના રઘુવંશ 1ના નિયત શ્લોકો ભણશું. એમાં કુલ યુનિટ 4 છે. એમાંથી ત્રીજા યુનિટના રઘુવંશ સર્ગ 1ના 48થી 95 સુધીના શ્લોકો છે, જેમાં પ્રસંગ એવો છે કે મહર્ષિ વશિષ્ઠના આશ્રમનું વર્ણન છે. એમાં શ્લોક 48વો શ્લોક એવો છે: સદુષ્પ્રાપય સહ પ્રાપદાશ્રમં શ્રાંતવાહનઃ સાયં સંયમિનસ્તસ્ય મહર્ષેર્મહસી સખઃ. એટલે આ શ્લોકમાં પ્રસંગ કંઈક એવો છે કે જ્યારે રાજા દિલીપ એમની પત્ની સાથે ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં જ્યારે આવે છે અને આશ્રમમાં જ્યારે પહોંચે છે, એટલે એના આશ્રમનું વર્ણન કરવામાં આવેલ છે આ બધા શ્લોકોમાં. તો આ શ્લોકનો અન્વય એવી રીતના છે: દુષ્પ્રાપય સહ શ્રાંતવાહનઃ મહસી સખઃ સહ સાયં સંયમિનઃ તસ્ય મહર્ષેઃ આશ્રમં પ્રાપત. એટલે એનો અર્થ એવી રીતના થાય છે કે બીજાઓ દ્વારા જેનો યશ પામવો દુર્લભ છે અને જેના રથના અશ્વો થાકી ગયા છે, તે રાજા દિલીપ પોતાની પટરાણી સહિત સાંજ પડતા મહર્ષિ વશિષ્ઠના આશ્રમે પહોંચી ગયો. આમાં જે મુખ્ય અમુક જે શબ્દો છે, દુષ્પ્રાપય સાહા, એટલે આમાં સમાસ કયો થાય છે? દુઃખેન પ્રાપ્યતે દુષ્પ્રાપમ. દુષ્પ્રાપમ યશઃ યસ્ય સહ, બહુવ્રી સમાસ થઈ જાય છે એમાં. શ્રાંત વાહનઃ, શ્રાંતાની વાહનાની યસ્ય સહ, એટલે આ પણ બહુવ્રી સમાસ થઈ જાય છે. મહિષ્યાઃ સખાઃ, સમાનમ ખમ મનઃ યસ્ય સહ, એટલે મહસી સખઃ, આ પણ બહુવ્રી થઈ જાય છે. મહર્ષે મહાંચ અસૌ ઋષિઃ, એટલે મહર્ષિ થાય છે. પ્રાપત પ્ર ઉપસર્ગપૂર્વક આપ્લુવ્યાપ્તો પરસ્મૈપદી લુંગ લકાર પ્રથમ પુરુષ એક વચનનું ભૂતે લુંગ લંગ લીટસ્થતા સૂત્રથી એનો ગ્રહણ કરવાનો આપણે. એટલે પ્રસંગમાં એવી રીતના છે કે જ્યારે રાજા દિલીપ એમના પત્ની સુદક્ષિણા સાથે ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં આવે છે, એટલે સાંજ પડતા એ આશ્રમમાં પહોંચે છે અને આગળના જે શ્લોકો આવશે એમાં એમનું વર્ણન મળશે કે આશ્રમમાં સ્થિતિ ત્યારે કેવા પ્રકારે હતી. એટલે હવે બીજો શ્લોક આવે છે: વનાંતરાદુપાવૃત્તૈ સમિત્કુશફલાહારૈઃ પૂર્યમાણમ દૃશ્યાગ્નિ પ્રત્યુદ્યાતૈસ્તપસ્વિભિઃ. એટલે આ શ્લોકનો અન્વય એવી રીતના થઈ જાય છે: વનાંતરાદુપાવૃત્તૈઃ સમિત્કુશફલાહારૈઃ અદૃશ્યાગ્નિ પ્રત્યુદ્યાતૈઃ તપસ્વિભિઃ પૂર્યમાણમ આશ્રમં સપ્રાપત. એટલે આશ્રમમ સહ પ્રાપત, આ પહેલા શ્લોકનો જો આવે છે, આ આશ્રમમ પ્રાપત, એટલે આનો અન્વય બધી જગ્યાએ આપણે કરવો છે. એટલે આ શ્લોકમાં પણ બ્રેકેટમાં લખ્યું છે કાઉન્સમાં કે આશ્રમમ સહ પ્રાપત, એટલે પ્રસંગ આવો જ ચાલશે અત્યાર સુધીમાં. એટલે એનો અર્થ કંઈક એવો થાય છે કે વનના ઊંડાણમાંથી પાછા ફરેલા સમિધાઓ, દર્ભ અને ફળો લાવનારા અને અદૃશ્ય રહેલા અગ્નિઓ જેમનું સ્વાગત કરી રહ્યા છે, એવો તપસ્વીઓથી ભરાયેલ જતા આશ્રમો તે પહોંચ્યા. એટલે આ શ્લોકમાં મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમનું એવી રીતના વર્ણન કરવામાં આવે છે કે વનના ઉડાણમાંથી પાછા ફરેલા, એટલે વનમાં જ્યારે જાય ઋષિમુનિઓ અને પાછા સાંજ પડતા પાછા આપણા આશ્રમમાં આવે છે, એટલે એવી સમિધાઓ, દર્ભ અને ફળો લાવનાર. એટલે વનમાં શા માટે જાય છે? કે યજ્ઞ હવન કરવા માટે સમિધાઓ લેવા માટે જાય છે, ફળો લેવા જાય છે, અને દર્ભ એટલે પૂજા વિધિમાં જેનો ઉપયોગ થાય છે એ દર્ભ લેવા બધા જાય છે. એટલે વનમાંથી પાછા જ્યારે આવતા હતા ત્યારે રાજા દિલીપ એ આશ્રમમાં પહોંચ્યા અને અદૃશ્ય રહેલા અગ્નિઓ જેમનું સ્વાગત કરી રહ્યા છે. એટલે અગ્નિ પણ એવી છે જે ઠરી ગઈ છે
અને એના અંગારાઓ છે એ આશ્રમમાં દેખાતા હતા. એવા આશ્રમમાં રાજા દિલીપ ત્યાં પહોંચ્યા. જેમનું સ્વાગત કરી રહ્યા છે એવા તપસ્વીઓથી ભરાયેલ જતા આશ્રમો તે પહોંચ્યા. એટલે આમાં જો એક શબ્દ છે સમિત કુશફલાહારૈ, સમિદઃ ચ કુશા ચ ફલાની ચ સમિત કુશફલાની તાની આહરંતી યે તે. એટલે જે સમિત કુશ અને ફલને જે લઈને આવે છે એટલે સમિત કુશ ફલાહારૈ એવો શબ્દ થઈ જાય છે. આહરંતી એટલે લઈને આવે છે. એવા કોણ છે? જે આ બધા આશ્રમવાસીઓ છે. બીજા શ્લોકમાં હજી આગળ વધીએ અને હજી પ્રસંગને જોઈએ આપણે. આ કિરણમ ઋષિપત્નીનામ મુટજદ્વાર રોધિભિ અપત્યૈરિવ નિવાર ભાગધેયો ચિતૈ મૃગૈ. એટલે હવે આગળના શ્લોકમાં અન્વય એવી રીતના થાય છે. નિવાર ભાગધેયો ચિતૈ ઉટજ દ્વારરોધિભિ ઋષિપત્નીનામ અપત્યૈ ઇવ મૃગૈ આકીર્ણમ આશ્રમમ સહ પ્રાપત. એટલે સામાધાન્યનો પોતાનો હિસ્સો મેળવવાને લાયક ઝૂંપડીઓના બારણા રોકીને ઊભેલા તથા ઋષિઓની પત્નીઓના બાળકો જેવા હરણાથી છવાઈ ગયેલા આશ્રમમાં તે પહોંચ્યો. એટલે સામા એટલે એક ઉપવાસમાં ખાવામાં આવે એક ધાન્ય વિશેષ છે. એટલે હિરણો જે હતા એટલે આમાં પ્રસંગ એવો લખ્યો છે કે ઋષિ પત્ની નામ અપત્યૈ. એટલે ઋષિ પત્નીઓથી જે ઉત્પન્ન થયેલ પુત્રો જેવા કોણ હતા ત્યારે હિરણો હતા ત્યાં બધા. એટલે એ બધા દરવાજા રોકીને ઊભા હતા ત્યારે. અને શા માટે ઊભા હતા? કે એમનું કંઈક ધાન્ય એ કંઈક ભૂખા થઈ ગયા હોય તો એની રાહ જોતા હતા કે જ્યારે એ બધા આવે એટલે અમને કંઈક ખાવા માટે આપે. એટલે નાનું છોકરું કેવી રીતના રડતું હોય કે એક ચોકલેટ મારે જોઈએ છે, પણ જ્યારે એને આપી દઈએ એની ક્ષુધા જ્યારે શાંત થઈ જાય છે એટલે પછી એ તૃપ્ત થઈ જાય છે. એવી જ રીતના જ્યાર સુધી એમની ક્ષુધા તૃપ્ત નથી થતી એટલે આ બારણા રોકીને ઊભા હોય હિરણો. એટલે એવું ત્યાંનું વર્ણન હતું. કાલિદાસજી દ્વારા આવી રીતના એમનું વર્ણન કરવામાં આવે છે. આમાં અમુક શબ્દો જે છે વિશિષ્ટ, જેવી રીતે નિવાર ભાગધેયો ચિતૈ, નિવારાણામ ભાગધેય તસ્ય ઉચિતા, ઉટજદ્વાર રોધિભિ ઉટજાનામ દ્વારાણી તાની રુંધ્યંતી યે તૈ મૃગૈ. એટલે મૃગો આકીર્ણમ ક્રુ વિક્ષેપે નિષ્ઠા પ્રત્યયાંત રૂપ છે. બીજા હજી આગળના શ્લોકમાં જોઈએ આપણે. સેકાંતે મુનિકન્યાભિસ્તક્ષણો જીતવૃક્ષકમ વિશ્વાસાય વિહંગાનામ આલબાલાંબુપાયિનામ. એટલે આ શ્લોકનો અન્વય એવી પ્રકારે થઈ જાય છે. સેકાંતે મુનિકન્યાભિ આલબાલાંબુપાયિનામ વિહંગાનામ વિશ્વાસાય તક્ષણો જીતવૃક્ષકમ આશ્રમમ સહ પ્રાપત. સહ એટલે રાજા દિલીપ. ક્યારામાંથી પાણી પીતા પીતા પંખીઓને વિશ્વાસને માટે મુનિકન્યાઓ પાણી પાયા પછી તરત જ નાના ઝાડ પાસેથી ખસી ગઈ છે તેવા આશ્રમમાં તે પહોંચ્યો. એટલે રાજા દિલીપ ત્યાં પહોંચ્યા. વર્ણન કંઈક એવું છે કે જ્યારે ઋષિઓની પત્નીઓ જ્યારે કુંડામાં પાણી પાતી હતી નાના નાના ઝાડોને છોડવાઓને બધાને, એટલે પક્ષીઓ પણ પાણી પીવા માટે ત્યારે ત્યાં આવતા હતા. અને પક્ષી એક એવી પ્રજાતિ છે જે મનુષ્યને જોઈને આમ દૂર ભાગી જાય છે, પણ ઋષિપત્નીઓનો એટલો મોટો હૃદય હતો કે જ્યારે પક્ષીઓ પાણી પીવા કુંડામાં આવે એટલે ઋષિપત્નીઓ પણ આમ સાઈડમાં આમ ખસકી જતી હતી. એટલે કંઈક આવો પ્રસંગ ત્યાં થતો હતો. એવી રીતના આશ્રમનું વર્ણન થયેલ છે. આલબાલાંબુપાયિનામ આ એક શબ્દ એમાં આવેલ છે. એટલે આ સમંતા જલસ્ય લવમ આલાતી આલવાલહ એટલે ક્યારો. એટલે ક્યારામાં જે પાણી પાતા હતા ઋષિપત્નીઓ એ સંદર્ભમાં છે. આતપાત્યય સંક્ષિપ્ત નિવારાસુ નિષીધિભિ મૃગૈવર્તિર્તરો મંથ મુટજાંગન ભૂમિસુ. એટલે આ શ્લોકમાં અન્વય એવી રીતના થઈ જાય છે. આતપાત્યય સંક્ષિપ્ત નિવારાસુ ઉટજાંગન ભૂમિસુ નિષિધિભિ મૃગૈ વર્તિતરો મંથમ આશ્રમમ સહ પ્રાપત. આશ્રમમ રાજા દિલીપ પ્રાપત.
એટલે તડકો દૂર થતાં જ્યાં સામો સાંભળી લેવામાં આવ્યો છે તેવા ઝૂંપડીઓના આંગણામાં બેઠેલા હરણા જ્યાં વાગોળતા હતા તેવા આશ્રમમાં રાજા દિલીપ પહોંચ્યા. એટલે કંઈક એવું થાય છે એમાં પ્રસંગ કે દિવસે જ્યારે તડકો હોય એટલે અમુક ધાન્યો આપણે તડકામાં રાખીએ કે એમાં કંઈ જીવાત ન પડે, કાં કંઈ એવું એને સફાઈ માટે પણ આપણે રાખીએ, અને કોઈક નમી લાગી ગઈ હોય, ભેજ આવી ગયો હોય તો પણ એને સુકાવવા માટે આપણે બધું આમ આંગણામાં આવી રીતના પરસાવીને બધું રાખી દઈએ. પણ એ પ્રસંગમાં જ્યારે સાંજનો સમય જ્યારે આપણે આવે છે એટલે રાત્રે આપણે એવી રીતના નથી રહેવા દેતા, એને બધું ભેગું કરી લઈએ અને પાત્ર વિશેષમાં એને એકત્રિત કરી લઈએ. એટલે તડકો દૂર થતાં જ્યાં સામો સાંભળી લેવામાં આવ્યો છે એટલે જ્યારે એ ભરાઈ ગયો છે અને કેમાં ત્યાં મૂક્યો છે એટલે એ સમયે રાજા દિલીપ તે આશ્રમમાં પ્રવેશ કરે છે. સાંજના સમયમાં ઝૂંપડીઓના આંગણામાં બેઠેલા હરણા જ્યાં વાગોળતા હતા એટલે હરણાઓને પણ ત્યાં જમવાનું બધું આપી દીધું, એ લોકોએ ખાઈ લીધું છે અને ત્યાં એ લોકો બેસીને વાગોળતા હતા. એવા સમયે તે પહોંચ્યા. એટલે પહેલા શ્લોકમાં આપણે જે વર્ણન આવ્યો છે કે હિરણો બારણા રોકીને ઊભા હતા, પણ એ જે નાના હરણો છે એ છે અને જે મોટા હરણો જે છે એ લોકો તો પોતે એની જાતે જ બધું ચારો બધું ખાઈને અને આમ વાગોળતા હતા. એવા આશ્રમમાં રાજા દિલીપ પહોંચ્યા. આના પછી હજી બીજો શ્લોક આવે છે, એ પણ આશ્રમનો જ વર્ણન કરે છે આ શ્લોક. અભ્યુત્થિતાગ્નિપિસુનૈ રતિથીનાશ્રમોન્મુખાન પુનાનમ પવનોદ્ધૂતેર ધ્રુમેરાહુતિગંધિભિ. એટલે આ શ્લોકનો અન્વય એવી પ્રકારે આપણે કરવો કે અભ્યુત્થિતાગ્નિપિસુનૈ પવનોદ્ધુતૈ આહુતિતાગ્નિભિ ધૂમૈ આશ્રમોન્મુખાન અતિથિન પુનાનમ આશ્રમમ સહ પ્રાપત. રાજા દિલીપ આશ્રમમ પ્રાપત. શ્લોકનો અર્થ એવી રીતના થશે: પ્રજ્વલિત કરેલા અગ્નિનું સૂચન કરતા આહુતિઓની સુવાસવાળા તથા પવનથી પ્રસરાયેલો ધુમાડો જ્યાં આશ્રમ તરફ આવતા અતિથિઓને પવિત્ર કરતો હતો તેવા આશ્રમમાં રાજા દિલીપ પહોંચ્યા. સૌથી આપણે પહેલા શ્લોકમાં વર્ણન એવી રીતના આપણે સાંભળ્યું કે સમિધાઓ લઈને આવતા હતા, ફળ લઈને આવતા હતા અને કુશ પણ લઈને આવતા હતા. કુશ એટલે દર્ભ વિશેષ. એટલે શા માટે લઈને આવતા હતા? સમિધા એટલે હવનમાં આપણે વાપરીએ એટલા માટે, યજ્ઞમાં. તો જ્યારે યજ્ઞ પણ ત્યાં થતો હતો, ઋષિઓ દ્વારા યજ્ઞ પણ કરવામાં આવતો હતો અને યજ્ઞનો જે પાવન જે ધુવાડો છે એ આખા એમના આશ્રમમાં આમ પ્રસરાતો હતો પવન દ્વારા. એટલે પવન જેવી રીતના આવે એટલે આખો ધુવાડો બધી જગ્યાએ ફેલાય છે. એટલે એ સુવાસવાળા, એટલે ધુવાડા પણ ઘણી પ્રકારના હોય છે. એટલે હવન યજ્ઞ આહુતિ દ્વારા જે ધુવાડો થાય છે એમાં ઘણા બધી ઔષધિઓ પણ વપરાય છે. એટલે એમાંથી પણ એક સુગંધ આવે છે, કેમ કે સુગંધીબાળા, ગૂગલ આ બધું હવનમાં આપણે વાપરીએ છીએ એટલા માટે. એટલે તેનાથી શું થાય છે? ગૂગલ વાપરવાથી આપણે ઘરમાં સુગંધ આવે છે, કપૂર વપરાય છે. એટલે એવી રીતના જ હવન ત્યાં થતો હતો અને એનો જે ધુવાડો હતો એ આખા આશ્રમમાં પ્રસરાતો હતો. અને રાજા દિલીપ જ્યારે પહોંચે છે એટલે એમને આ ધુવાડો સ્પર્શ કરતો હતો. એટલે ધુવાડાથી એ સ્પર્શ થવાથી રાજા દિલીપ જે હતા એ પણ પોતાને પવિત્ર થાય છે એવી અનુભૂતિ એમને થતી હતી. એટલે આશ્રમનું કંઈક આવું વર્ણન છે કે જેમાં યજ્ઞ થાય છે અને યજ્ઞનો ધુવાડો ચારે બાજુ ફેલાય છે અને રાજા દિલીપ જ્યારે પહોંચે છે ત્યારે એનો જે ધુવાડો છે પાવન ધૂમ, એમનાથી એમનું શું કહેવાય સ્વાગત પણ થાય છે. કંઈક આવી રીતના કાલિદાસજી દ્વારા આવો પ્રસંગ લખવામાં આવ્યો છે કરીને. હવે આપણે આ જેટલા પણ શ્લોકો હતા એમાં રાજા દિલીપ અને સુદક્ષિણા એમની પત્ની સાથે મહર્ષિ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા છે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો. હવે આમાં તમને થોડુંક કંઈક સ્વાધ્યાય કાર્ય આપણે આપશું, જે છે તમારી પ્રગતિ તમે એમાં ચકાસશો કે રાજા દિલીપ કોના આશ્રમમાં ગયા હતા.
આ પ્રશ્નનો જવાબ આપણા આ વિડીયો લેક્ચરથી જ તમને મળી જશે. એટલે રઘુવંશમાં મહર્ષિ સંજ્ઞા કોને આપેલ છે? ત્રીજો છે ઋષિઓની પત્નીઓના બાળકો જેવા કયા પ્રાણીને માનવામાં આવે છે? વશિષ્ઠ મુનિના આશ્રમનું ટૂંકમાં વર્ણન કરો. ધન્યવાદ. स्वाध्यायः परमः